મોઢે બોલું જો ને માં, ત્યાં તો મને હાચે નાનપણ સાંભળે. પછી આ મોટપની બધી મજા આજ મને કડવી લાગે કાગડા. એક રાજાના માતાનું મૃત્યુ થયું અને ત્યારે એમ કહેવાય કે રાજા એક નાનું છોકરું રોવે એમ રોવા લાગ્યું છે ભાઈ. ત્યારે કોઈ વ્યક્તિએ આવીને એમ કીધું કે મહારાજ તમે શું કામ રોવ છો? અરે મહારાજ, તારા જેવો મરદ માણસ રોવે ને એ તો ભૂંડો લાગે મહારાજ. અને મહારાજ તમે તો જાણો છો કે મૃત્યુ એ આ જગતનું પરમ સત્ય છે. આ જગતની માલિક આ કોઈ પણ વ્યક્તિ જન્મ લે તો એ વ્યક્તિનું મૃત્યુ તો નિશ્ચિત જ છે મહારાજ. તો તમે શું કામ રહો છો મહારાજ? ત્યારે એ રાજાએ એ વ્યક્તિને જવાબ આપ્યો કે સાંભળ ભાઈ, હું જાણું છું કે મૃત્યુ એ તો આ જગતનું પરમ સત્ય છે, પણ સાંભળ ભાઈ, આહુડા મને એના આવે છે કે આ જગતની માલિપા હવે મને બાપુ કહેવાવાળા તો ઘણા હશે, મહારાજ કહેવાવાળા પણ ઘણા હશે, હું ક્યાંય જઈશ તો એવું કહેવાવાળા પણ ઘણા હશે કે મહારાજ આઈએ, મહારાજ પધારીએ. પણ આ જગતની માલિપા મને ટુકારો દેવાવાળી વહી ગઈ એનું મને રોણું આવે છે, મને ટુકારો દેવાવાળી વહી ગઈ એનું મને રોણું આવે છે. કવિ કાગબાપુના શબ્દોમાં જો કેવું હોય તો અમૃત ભરિયલ આપ અને તુંકારો જનની તણો, અમૃત ભરિયલ આપ અને તુંકારો જનની તણો, પછી બીજા ભણશે બાપ પણ એ તો કોરા આખર કાગડા, બીજા ભણશે બાપ પણ એ તો કોરા આખર કાગડા. કવિ કાગબાપુ તો એમ કહે કે આખર એક જતા પછી ક્રોડની આખર કામના, આખર એક જતા અને પછી ક્રોડની આખર કામના, મારે મોઢે આવે માં ત્યાં તો મારે કોઠે ટાઢક કાગડા, મારા મોઢે આવે માં ત્યાં તો મારે કોઠે ટાઢક કાગડા. નહીં શું માનો પ્રેમ છે સાહેબ. એમ કહેવાય કે માં જંગલમાં લાકડા કાપવા ગઈ હોય અને પોતાના દીકરાને પાડોશમાં મૂકીને ગઈ હોય અને પોતાનો ધણી મજૂરીમાંથી ગયો હોય અને પોતે અહીંયા લાકડા કાપવા ગઈ હોય અને એમ કહેવાય છે કે બજારમાં એ લાકડા કાપી અને એ ભારો લઈને એ બાઈ જ્યારે એ લાકડા વેચવા માટે ઊભી રહે અને બાઈ બજાર વચ્ચે લાકડાનો ભારો લઈને ઊભી હોય ત્યારે શેઠાણીયું એ લાકડાના મૂલ કરાવતી હોય કે ભારો બાઈ કેટલા રૂપિયામાં આપવો છે, બાઈ કેટલા રૂપિયામાં ભારો દેવો છે? ત્યારે એ બાઈ કહે છે કે 25 રૂપિયા ભારાના લેવા છે. તો કે આના 25 તો ન હોય, આના તો 15 રૂપિયા આવે. એમ કહેવાય કે આખો દિવસ મજૂરી કરી અને મહેનત કરી અને એ લાકડા કાપ્યા હોય પણ બાઈને એમ વિચાર આવે, બાઈને એમ થાય કે મારો દીકરો ભૂખો થયો હોય છે, મારો દીકરો કજીએ ચીડ્યો હોય છે, મારો દીકરો ઘેરે એકલો છે, એ કજીએ ચીડ્યો હોય છે. આવું વિચારી અને એ 25 રૂપિયાનો ભારો એ 15 રૂપિયામાં દઈ અને એ બાઈ પોતાના દીકરા માટે વહી જાય. એટલે મને કહેવાનું મન થાય કે ગિયા માંસ ગળે તોય હાડે હેવાયા કરે, ગિયા માંસ ગળે તોય હાડે હેવાયા કરે, ઈ માતા જાય મરે પછી એને કેમ વિસરીએ કાગડા, ઈ માતા જાય મરે પછી એને કેમ વિસરીએ કાગડા. માને ન ભૂલી શકાય અને માને તો ન વિસરી શકાય. આ જગતની માલિપા એવા ઘણા બધા મંત્રો હશે કે જે મંત્રોનું ઉચ્ચારણ કરી અને ઘણું બધું મેળવી શકાય. પણ આ જગતની માલિપા કોઈ એકાક્ષરી મંત્ર હોય કે જે મંત્રનું ઉચ્ચારણ કરવાથી આપણી સામે આપણને જન્મ દેવાવાળી આપણી જનતા આવીને ઊભી રહી જાય તો એ એક એવો શબ્દ કોઈ હોય તો એ એક શબ્દ છે માં. બાળક નાનું હોય અને ધૂળમાં રમતું હોય અને એ પડી જાય ને ત્યારે એના મોઢામાંથી ફક્ત માં શબ્દ નીકળે છે અને ત્યારે માં આવીને ઊભી રહી જાય છે, માં આવીને ઊભી રહી જાય છે. આટલી તાકાત કોઈ શબ્દમાં હોય તો એ શબ્દ માં છે.